ई सरकार ने तमारे करवू तो सरकार में करो। अहींया शुं छे, तमे ई सरकार कारो छो, अहींया रोजबरोजना कामों होय, ड्रेनेज भरायेली होय तो तात्कालिक काम करवुं होय, खाड़ो पड़ी गयो वरसादमां एटला बधा भूवा पड्या एनो तात्कालिक काम करवानुं होय। तो ई सरकारमां फाइल जाए तो लंबो सुधी महीना में 2 महीना सुधी फाइलो पड़ी रहे छे कि स्पीडमां काम करवुं होय तो तात्कालिक फाइल અહીંથી થઈ જઈ શકે અને તાત્કાલિક અને આટલું બધું કર્યા પછી બી ભ્રષ્ટાચાર તો થાય છે જ ને। ई सरकार કર્યા પછી બી તમે વિચાર કરો, સિસોટી 1200-3200 રૂપિયાની આવી, કેસી 1200 રૂપિયાની આવી, ભૂવાઓ પડ્યા, કેટલા કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર ન થયા, 3 જણને આપણે સસ્પેન્ડ કરવા પડ્યા, પેલો ખાડામાં પડીને પેલો રિક્ષાવાળો મરી ગયો, આ હર્નિકાની અંદર માસૂમ બાળકો બહાર મરી ગયા અને 2 માણસ મરી ગયા। એટલે તમારી ई સરકાર હોવા છતાં પણ જેને કરવું છે કરી છે, જુદી જુદી નવી રીતો ઉડે છે, પણ જો વહેલી તકે કામ કરવું હોય તો તાત્કાલિક ફાઇલો અહીંથી થઈ જાય, ત્યાં રોકાઈ રહે અને કામો ના થાય તો શહેરનું નુકસાન થાય છે એવું મને સ્પષ્ટ લાગે છે। ચાહે એ રોડની બાબતમાં હોય, લાઇટની બાબતમાં હોય, ડ્રેનેજની બાબતમાં હોય કે પાણીની બાબતમાં હોય। એટલે વહેલી તકે કામ થાય એટલા માટે હું ના કહી રહ્યો છું કે આ ના કરો।